નવી દુનિયા સાથે મળી રચીએ નવી દુનિયા સાથે મળી જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવાનો રોજ થોડું એને વધવાનો આંબે જશો ગગને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, સર્વોને મળીને આનંદ થયો. ચાલો તો એક દ્રશ્ય જોઈ આજના સત્રની શરૂઆત કરીએ. Watching with a surging run, Giovanni going for goal himself, and what a wonderful strike from Giovanni. His old club has silenced the greater part of the Emirates. You won't see a better goal than that for quite a while. That is some goal from Robin van Persie, and it's advantage Arsenal. What a screamer from Paul Konchesky. Just a brilliant goal from a brilliant player. You won't see a better striker in the world at the moment. Not when he scores goals like that. આપણે હમણાં શું જોયું? આપણે જોયું કે રમતવીરો ગોલ બનાવતા હતા. જે ટુકડી વધારે ગોલ બનાવશે તે ટુકડી વિજેતા ઠરશે. કોઈપણ ફૂટબોલ સ્પર્ધામાં કોઈપણ ટુકડીનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે ગોલ બનાવવાનો હોય છે. અને જો ફૂટબોલ સ્પર્ધામાં ગોલ બનાવવાની જરૂરત જ ના હોય તો શું થાય? તો તે રમત કેવી હોય? શું અમુક વિદ્યાર્થીઓ આગળ આવીને તેમના વિચારો જણાવી શકશે? તમારા વિચારો જણાવવા માટે આભાર. જો કોઈ પણ રમતમાં કોઈ જ લક્ષ્ય ન હોય તો તેમાં કંઈ રોમાંચ જ નથી રહેતો, કારણ કે કોઈ પણ રમતનો અંતિમ ઉદ્દેશ્ય લક્ષ્ય સુધી પહોંચવાનો જ હોય છે. તો પછી લક્ષ્ય એટલે શું? ચાલો તો એ વાત એક કિસ્સા દ્વારા જાણીએ. મહિમા અને રાધા એક જ વર્ગમાં ભણે છે. એક દિવસ તેમના ગુરુએ તેમને પૂછ્યું કે તમે મોટા થઈને શું બનવા માંગો છો? મહિમા કહેવા પ્રમાણે તે એક મોટો માણસ બનવા માંગે છે. રાધાના કહેવા પ્રમાણે તે 25 વર્ષની ઉંમરનો થાય તે પહેલાં એક બહુ જ સારો તરવૈયો બનવા માંગે છે. આ બંને વાક્યમાં શું ફરક છે? આપણે જોયું કે આ બંને વાક્યોમાં કંઈક મેળવવાની વાત છે, પણ મહિમા વાત સ્પષ્ટ નથી. તેના કહેવા પરથી એ ખબર નથી પડતી કે તે કેવી રીતે અને કયા સમયે મશહૂર થવા માંગે છે. પણ રાધાની વાત વધારે વાસ્તવિક અને કંઈક મેળવવાની ધગશ બતાવે છે. તે સતત પ્રયત્ન કરે તો પોતાની ઈચ્છા પૂર્ણ કરી શકે તેમ છે. બીજા શબ્દોમાં કહીએ તો મહિમાની વાતમાં કેવળ એક ઈચ્છા છે, જ્યારે રાધાની વાત એક લક્ષ્ય બતાવે છે. તો આપણે કહી શકીએ કે કંઈક મેળવવાનો વિચાર તે ઈચ્છા અને નિર્ધારિત સમયમાં નિર્ધારિત ઉદ્દેશ્ય પૂરો કરવો તે લક્ષ્ય છે. આપણે સાથે મળીને ફરીથી કહીએ, કંઈક મેળવવાનો વિચાર તે ઈચ્છા
અને નિર્ધારિત સમયમાં નિર્ધારિત ઉદ્દેશ્ય પૂરો કરવો તે લક્ષ્ય છે. હવે આપ સૌ ઈચ્છા અને લક્ષ્યનો તફાવત સમજી ગયા હશો. શું સમજી ગયા છો ને? તો ચાલો આપણે આના પર આધારિત એક પ્રવૃત્તિ કરીએ. તમને સ્ક્રીન પર થોડાક વાક્યો બતાડવામાં આવશે. તમારે તે વાક્યોને ઈચ્છા અને લક્ષ્યમાં વિભાજિત કરવાના છે. ઠીક છે? વાક્ય, લક્ષ્ય, ઈચ્છા. મારે આ વખતની વાર્ષિક પરીક્ષામાં 80% ગુણ મેળવવા છે. મારે રાજ્ય સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવો છે. મારે સૌના નજરમાં હકારાત્મક છબી બનાવવી જોઈએ. વાક્ય, લક્ષ્ય, ઈચ્છા. મારે એટલા પૈસા બચાવવા છે કે આવતા વર્ષે હું મારી શાળા માટે જરૂરી પુસ્તકો ખરીદી શકું. મારે મારા ગુસ્સા પર નિયંત્રણ લાવવું જોઈએ. ગરમીની રજાઓ પૂરી થાય તે પહેલાં મારે વાંસળી વગાડતા શીખી લેવી છે. મને એક સારી નોકરી મળી જવી જોઈએ. ધન્યવાદ. તો શું જવાબ જાણી લઈએ? વાક્ય, લક્ષ્ય, ઈચ્છા. મારે આ વખતની વાર્ષિક પરીક્ષામાં 80% ગુણ મેળવવા છે. મારે રાજ્ય સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવો છે. મારે સૌના નજરમાં હકારાત્મક છબી બનાવવી જોઈએ. મારે એટલા પૈસા બચાવવા છે કે આવતા વર્ષે હું મારી શાળા માટે જરૂરી પુસ્તકો ખરીદી શકું. મારે મારા ગુસ્સા પર નિયંત્રણ લાવવું જોઈએ. ગરમીની રજાઓ પૂરી થાય તે પહેલાં મારે વાંસળી વગાડતા શીખી લેવી છે. મને એક સારી નોકરી મળી જવી જોઈએ. જેઓએ સાચા જવાબ ઓળખી લીધા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન. અહીં આપણે શું શીખ મળી? બધી ઈચ્છાઓ લક્ષ્ય નથી હોતી, પણ બધા લક્ષ્ય ઈચ્છાઓ જેવા હોય છે, જેમને એક નિર્ધારિત સમયમાં મેળવવાના હોય છે. તો આપણે આપણી ઈચ્છાને લક્ષ્યમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકીએ? ચાલો તે સમજવાની કોશિશ કરીએ. મહિમા કંઈક અલગ કરવા માંગતી હતી. તેની માતાએ પૂછ્યું કે તું શું કરવા માંગે છે? 1 મિનિટ વિચાર કરીને તેણે કહ્યું કે તે વાંસળી વગાડતા શીખવા માંગે છે. માતા જાણવા માંગે છે કે તારે ક્યારે શીખવું છે. મહિમાએ કહ્યું, ગરમીની રજાઓમાં. વળી માતા જાણવા માંગે છે કે કેટલું શીખવું છે તારે. ઓછામાં ઓછું પ્રાથમિક જ્ઞાન મેળવવું છે. તેમ મહિમાએ કહ્યું. આ ચર્ચા પરથી તેની માતા ભાવાર્થ સમજીને કહે છે, તો તું ગરમીઓની રજા પૂરી થાય તે પહેલાં વાંસળી વગાડવાનું પ્રાથમિક જ્ઞાન મેળવવા માંગે છે. ખરું ને? શું અહીં તમે કોઈ વાત પર ધ્યાન આપ્યું? મહિમાએ જે ઈચ્છા બતાવી હતી તે તેનું એક લક્ષ્ય બની ગયું હતું. માતાએ જ્યારે પૂછા કરી કે ક્યારે, કઈ રીતે, કેટલું, ત્યારે મહિમા મનથી ચોક્કસ હતી અને તેને લીધે તેની ઈચ્છાએ એક લક્ષ્ય રૂપ ધારણ કરી લીધું હતું. તો નિર્ધારિત સમયમાં અને કેટલા પ્રમાણમાં કોઈ કાર્ય પૂરું કરવાનો નિશ્ચય મનમાં સ્પષ્ટ થઈ જાય તો ઈચ્છાને લક્ષ્યમાં બદલી શકાય છે. આવો સાથે મળીને ફરી કહીએ. નિર્ધારિત સમયમાં અને કેટલા પ્રમાણમાં કોઈ કાર્ય પૂરું કરવાનો નિશ્ચય મનમાં સ્પષ્ટ થઈ જાય તો ઈચ્છાને લક્ષ્યમાં બદલી શકાય છે.
ચાલો હવે એક ગીત ગાઈશું. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. લક્ષ્ય ઉત્સાહ બને ધ્યેય સિદ્ધ થાય, સિદ્ધિથી જીવન પરિવર્તન થાય. લક્ષ્ય સાધાય તો દ્વિધા મટી જાય, દ્વિધા મટે તો કાર્ય થાય સાધના. લક્ષ્ય ઉત્સાહ બને ધ્યેય સિદ્ધ થાય, સિદ્ધિથી જીવન પરિવર્તન થાય. લક્ષ્ય સાધાય તો દ્વિધા મટી જાય, દ્વિધા મટે તો કાર્ય થાય સાધના. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે, રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય. સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે, રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય. સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે, રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય. સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે, રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. જીવન સંગ્રામ જીતો લક્ષ્ય બનાવી, જે ઈચ્છો તે મેળવો લક્ષ્ય સાધી. ખૂબ જ સરસ ગાયું, આભાર. ગીતમાં કહ્યું તે પ્રમાણે જો આપણે જાણતા હોઈએ કે આપણે શું કરવું છે, ક્યારે કરવું છે, તો ઈચ્છાઓને લક્ષ્યમાં બદલી શકાય છે. જો આપણે દૃઢ નિશ્ચય સાથે કામ કરીએ તો સફળતા જરૂર મેળવી શકીએ છીએ. હું આશા કરું છું કે તમે બધા જીવનમાં લક્ષ્ય બનાવીને તેને પૂરું કરવા માટે ખૂબ મહેનત કરશો. વળી સમય છે એક પ્રવૃત્તિ કરવાનો. તમને સ્ક્રીન પર થોડીક ઈચ્છાઓની સૂચિ બતાડવામાં આવશે. તમારે તેને લક્ષ્યમાં બદલવાની રહેશે. ઠીક છે? મારે પૈસાની બચત કરતાં શીખવું જોઈએ. મારે મન લગાડીને ભણવું જોઈએ. મારે સરસ ચિત્ર બનાવવું જોઈએ. આભાર, બહુ જ સરસ. ફરી એકવાર નજર કરીએ. મારે પૈસાની બચત કરતાં શીખવું જોઈએ. આ એક ખૂબ જ સાધારણ ઈચ્છા છે, પરંતુ લક્ષ્ય તરીકે તેને આમ કહી શકાય કે મારે 5 મહિનાના સમયમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા બચાવવા છે. ઈચ્છા, મારે પૈસાની બચત કરતાં શીખવું જોઈએ. લક્ષ્ય, મારે 5 મહિનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા બચાવવા જોઈએ. મારે મન લગાડીને ભણવું જોઈએ. આ ઈચ્છાને લક્ષ્યના સ્વરૂપે આમ કહી શકાય કે મારે દરરોજ બધા પાઠ સારી રીતે વાંચવા જોઈએ અને 6 માસિક પરીક્ષામાં ઓછામાં ઓછા 60% મેળવવા જોઈએ. આમ કોઈ પણ ઈચ્છાને નિશ્ચિત રૂપ દઈને તેને લક્ષ્યમાં બદલી શકાય છે. ઈચ્છા, મારે મન લગાડીને ભણવું જોઈએ. લક્ષ્ય, મારે દરરોજ બધા પાઠ સારી રીતે વાંચવા જોઈએ અને 6 માસિક પરીક્ષામાં ઓછામાં ઓછા
60% મેળવવા જોઈએ. મારે સરસ ચિત્ર બનાવવા જોઈએ. આ ઈચ્છાને આવી રીતે કહી શકાય: મારે આજ રાત સુધીમાં હાથીનું ચિત્ર બનાવતા સારી રીતે શીખી લેવું જોઈએ. ઈચ્છા: મારે સરસ ચિત્ર બનાવવા જોઈએ. લક્ષ્ય: મારે આજ રાત સુધીમાં હાથીનું ચિત્ર બનાવતા સારી રીતે શીખી લેવું જોઈએ. અહીં સુધી આપણે જાણ્યું કે લક્ષ્ય શું છે. હવે કઈક પરિસ્થિતિઓ દ્વારા જાણવાની કોશિશ કરીશું કે લક્ષ્ય કેમ જરૂરી છે. માધવ એક શિક્ષક બનવા માંગે છે. તેને પોતાના ગામની શાળામાંથી ધોરણ 8ની પરીક્ષા પાસ કરી છે. આગળનો અભ્યાસ કરવા માટે પાડોશના ગામમાં જવું પડે તેમ છે. તેના માતા પિતાએ શાળાએ જવા માટે સાયકલ લાવી આપશે તેમ કહ્યું છે. પણ તેની બહેન કહે છે, માધવને સાયકલ ચલાવતા જ નથી આવડતી, તો સાયકલ લાવવાની જરૂર જ શું છે? આવી પરિસ્થિતિમાં અગર તમે માધવ હોત તો તમે શું કરત? 1. તમે કહેત કે હું સાયકલ ચલાવતા શીખીશ. 2. 8મા ધોરણ પછી ભણવાનું બંધ કરી દઈશ. 3. શાળાએ ચાલતા જવાનો નિર્ણય કરત. શું તમારામાંથી 4 વિદ્યાર્થીઓ આગળ આવી આ દ્રશ્યનો અભિનય કરી બતાવશે? તમારે માધવ, તેની બહેન અને તેના માતા પિતાની ભૂમિકા નિભાવવી પડશે. ધન્યવાદ. આપ સૌએ ખૂબ સરસ અભિનય કર્યો. જો માધવે નક્કી જ કર્યું છે કે તે લક્ષ્ય હાસિલ કરશે જ, તો તે સાયકલ પણ ચલાવતા શીખશે જ. લક્ષ્ય નક્કી કરવાથી વ્યક્તિને પ્રોત્સાહન મળે છે અને તે પોતાની જરૂરતો પૂરી કરી શકે છે. લક્ષ્ય બનાવવાથી એક વ્યક્તિને પોતાની જરૂરતો પૂરી કરવાનું પ્રોત્સાહન મળે છે. ચાલો એક બીજી પરિસ્થિતિ પર ધ્યાન દઈએ. શેખરનું લક્ષ્ય એક રાજ્ય કક્ષાનો ફૂટબોલ રમતવીર બનવાનું હતું. તે યોગ્ય તકની વાટ જોઈ રહ્યો હતો. રમતવીરોની પસંદગી જે સ્પર્ધામાં થવાની હતી તેમાં તેને રમવાનો મોકો મળ્યો. તમે શું ધારો છો તે પેલી સ્પર્ધામાં કેવું રમશે? 1. તે મન લગાડીને ફૂટબોલ રમશે અને પોતાનું કૌશલ્ય બતાવશે. 2. તે ખૂબ આરામથી રમશે. 3. તે રમતા રમતા પોતાની જાતને કોઈ પ્રકારની તકલીફ નહીં થવા દે. શેખર તે મોકાનો પૂરેપૂરો ફાયદો લઈને ફૂટબોલમાં પોતાનું કૌશલ બતાવશે અને જો નિર્ણાયકોને તે પસંદ આવી ગયો તો તેને ફૂટબોલ ટીમમાં જગ્યા મળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો તે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. લક્ષ્ય બનાવવાથી 2. એક વ્યક્તિ પૂરા મનથી સારામાં સારું કાર્ય સિદ્ધ કરી શકે છે. 3. જીવનને નવી રાહ મળી શકે છે. આપણે જોયું કે લક્ષ્ય શું છે અને તેને બનાવવું જરૂરી કેમ છે. આપણે લક્ષ્ય અને ઈચ્છા વચ્ચે તફાવત પણ સમજ્યા. ઈચ્છાને લક્ષ્યમાં કેમ પરિવર્તિત કરવું તે પણ જોયું. હવે સમજીશું કે લક્ષ્ય કેટલા પ્રકારના હોય છે. લક્ષ્ય લાંબા ગાળા કે ટૂંકા ગાળાના હોય છે. દાખલા તરીકે કોઈ શાળામાં જતા છાત્રને ભૌતિકશાસ્ત્રમાં PhD કરવું હોય તો તે તેનું લાંબા સમયનું લક્ષ્ય છે. પણ ભૌતિકશાસ્ત્ર પર મળેલું ગૃહ કાર્ય તો એક જ દિવસમાં પૂરું કરી શકે છે. તે એક ટૂંકા સમયનું લક્ષ્ય હતું. આ બંને પ્રકારના લક્ષ્યથી છાત્રને એક દિશા મળે છે. જીવનમાં કંઈક કરવાની પ્રેરણા મળે છે. લાંબા ગાળાનું લક્ષ્ય પૂરું કરવા માટે વધારે સમય જાય છે.
તેમાં કંઈક મોટું મેળવવાની ધગશ હોય છે. કોઈ મોટું કામ કરી બતાડવા માટે કંઈક નાના મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવા પડે છે. શું એક પ્રવૃત્તિ કરીશું? સ્ક્રીન પર તમે થોડાક વાક્યો જોઈ શકો છો. તેમાંથી કયું કથન લાંબા ગાળા અને કયું કથન ટૂંકા ગાળાનું છે તે તમારે ઓળખી લેવાનું છે. શું તમે તૈયાર છો? 30 વર્ષની ઉંમરનો કે ઉંમરની થાવ ત્યાં સુધી મારે જિલ્લા અધિકારી બની જવું જોઈએ. આજ રાત સુધીમાં આ ચોપડી આખી વાંચી લેવી જોઈએ. મારે આ વાર્ષિક પરીક્ષામાં 80% ગુણ પ્રાપ્ત કરવા છે. મારે એક જ કલાકમાં પૂરી રસોઈ બનાવવી જોઈએ. મારે 3 વર્ષમાં મારી કવિતા સંગ્રહ પ્રકાશિત કરી લેવી જોઈએ. લક્ષ્ય. લાંબો ગાળો, ટૂંકો ગાળો. 30 વર્ષની ઉંમરનો કે ઉંમરની થાવ ત્યાં સુધી મારે જિલ્લા અધિકારી બની જવું જોઈએ. આજ રાત સુધીમાં આ ચોપડી આખી વાંચી લેવી જોઈએ. મારે આ વાર્ષિક પરીક્ષામાં 80% ગુણ પ્રાપ્ત કરવા છે. મારે એક જ કલાકમાં પૂરી રસોઈ બનાવવી જોઈએ. મારે 3 વર્ષમાં મારી કવિતા સંગ્રહ પ્રકાશિત કરી લેવી જોઈએ. Played through for Fuller. Fuller's beaten Larson here. And Ricardo Fuller has scored for Stoke from Liam Lawrence. Lovely bit of skill from Ricardo Fuller. And what about the finish? Boateng with a surging run. Giovanni going for goal himself. And what a wonderful strike from Giovanni. His old club has silenced the greater part of the Emirates. You won't see a better goal than that for quite a while. That is some goal from Robin van Persie, and it's advantage Arsenal. What a screamer from Paul Konchesky. Just a brilliant goal from a brilliant player. You won't see a better striker in the world at the moment. Not when he scores goals like that. આપણે જોયું કે ખેલાડીએ બોલને ગોલ તરફ ફેંક્યું, પણ ગોલકીપરે ગોલ થતાં બચાવી લીધો. તે ખેલાડીએ ગોલ બનાવવા માટે બીજી તરકીબ અપનાવી, પણ ફરી ગોલકીપરે એક ગોલ થતાં અટકાવ્યો. ગોલકીપર વારંવાર ગોલ થતાં અટકાવે છે, પણ ગોલ મારવાવાળા પણ પ્રયત્ન નથી છોડતા. ખેલાડીઓને એક ક્ષણ માટે પણ એમ ના લાગ્યું કે તેમના પ્રયાસ વ્યર્થ છે. તે તો સતત પ્રયત્ન કરતા રહે છે. અને જો કોઈ રમતમાં લક્ષ્ય રાખવું આટલું જરૂરી છે તો કોઈ લોકો પોતાના જીવનનું લક્ષ્ય કેમ નથી બનાવતા? ચાલો એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ. રાધાને નિબંધ લખવામાં રુચિ છે. તેના વિચાર પણ ખૂબ સારા હોય છે, પણ તે પોતાના વિચારો સારી રીતે વ્યક્ત નથી કરી શકતી. તેની શિક્ષિકા તેને અલગ અલગ પુસ્તક વાંચવાની સલાહ આપે છે. તેનાથી તેની ભાષા સુધરશે અને વિચારોને વ્યક્ત કરવાની સમજ આવશે. પણ રાધા હંમેશા બહાના બતાવે કે તેની પાસે સમય નથી, કે પુસ્તક ખરીદવાના પૈસા નથી વગેરે. આના પરથી તમને શું લાગે છે? પોતાની ભાષામાં સુધાર કરવા રાધા કેમ પૂરતા પ્રયાસ નથી કરવા માંગતી? ચાલો એક પ્રવૃત્તિ પરથી જાણવાની કોશિશ કરીએ. સ્ક્રીન પર તમને થોડા વાક્યાંશ જોવા મળશે. તે વાક્યાંશો પરથી સમજાશે કે રાધા કેમ કોઈ લક્ષ્ય બનાવવા નથી માંગતી. પણ આ વાક્યાંશોના શબ્દ ઊંધા છતાં છે.
તેના શબ્દોને આડા અવડા કરી દેવામાં આવ્યા છે. તમારે તેને સીધા ક્રમમાં ગોઠવીને ખરો શબ્દ શોધવાનો છે. શું સમજી ગયા? શું ખરો જવાબ જાણી લઈશું? બીજાને દોષ દેવો, હારવાનો ડર, મહેનત કરવાની ધગશ ન હોવી, સફળતા કાયમ ન રાખી શકવાનો ડર. રાધા એક સારી લેખિકા બનવાના ગુણ ધરાવે છે, પણ તેનું લક્ષ્ય સ્પષ્ટ નથી. લક્ષ્ય ન બનાવવાના ઘણા જ કારણો હોઈ શકે છે. બહાના બનાવીને દોષના ટોપલા બીજા પર ઉતારવા ખૂબ જ સરળ છે. પ્રયત્ન કરવાથી હારવાનો પણ ડર રહે છે. પૂરતી મહેનત ન કરવી તે પણ એક કારણ હોઈ શકે છે. કોઈ તો એમ વિચાર કરે છે, જો સફળતા કાયમ ન રહી તો શું? કદાચ એ જ કારણોસર રાધા જેવા લોકો કોઈ નિશ્ચિત લક્ષ્ય નથી બનાવી શકતા. લક્ષ્ય વિના જીવન ષડ વગરની નૈયા જેવી છે. આવું જીવન લક્ષ્ય વગરનું જીવન છે, જેની દિશા જ નથી હોતી. તમારું લક્ષ્ય જાણો અને તેને મેળવો તેવી અમારી અભિલાષા. તો ચાલો આ સત્રમાં ચર્ચાવેલી વાતોનો સાર જાણી લઈએ. ઈચ્છાનો અર્થ છે કોઈ વસ્તુ મેળવવાની ધગશ, પણ લક્ષ્યનો અર્થ છે નિશ્ચિત સમયમાં કોઈ નિશ્ચિત કામ પૂરું કરવું. જો નિશ્ચિત સમયમાં કેટલું કામ પૂરું કરવાનું છે તે સ્પષ્ટ હોય તો એક ઈચ્છાને આપણે લક્ષ્યમાં બદલી શકીએ છીએ. લક્ષ્ય બનાવવાથી વ્યક્તિ પોતાની જરૂરતો પૂરી કરવા પ્રોત્સાહિત થાય છે. વ્યક્તિ મન લગાડીને સારામાં સારું કામ કરે છે. જીવનને નવી દિશા મળે છે. નિશ્ચિત લક્ષ્ય ના બનાવવાના કારણો: બીજાને દોષ દેવો, હારવાનો ડર, મહેનત કરવાની ઈચ્છા ન હોવી, સફળતા કાયમ ન રાખી શકવાનો ડર. સાર ધ્યાનથી સાંભળવા માટે આભાર. આ વિષય પર થોડુંક ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આ બધી વાતો બરાબર યાદ રહી જાય. પ્રશ્ન 1. ભણતર અને પોતાના જીવનમાં સુધારા લાવવા સંબંધિત પોતાની 2 ઈચ્છાઓને લક્ષ્ય તરીકે સ્પષ્ટ બતાવો. પ્રશ્ન 2. એક ટૂંકા ગાળાનું લક્ષ્ય જે તમે 1 મહિનામાં પૂરું કરવા માંગતા હશો તે શોધો, અને એક લાંબા ગાળાનું લક્ષ્ય જે તમે 5 વર્ષના ગાળામાં પૂરું કરવા માંગતા હશો તે શોધો. આવા 2 લક્ષ્ય સ્પષ્ટ રીતે લખો. શું તમે બીજા સત્રમાં આવતા પહેલા આ કાર્ય પૂરું કરશો? હવે ગીત ગાવા મહેરબાની કરીને ઊભા થઈ જાઓ.
જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી લક્ષ ઉત્સાહ બને ધ્યેય સિદ્ધ થાય સિદ્ધિથી જીવન પરિવર્તન થાય લક્ષ્ય સદાય તો દ્વિધા મટી જાય દ્વિધા મટે તો કાર્ય થાય સાધના લક્ષ ઉત્સાહ બને ધ્યેય સિદ્ધ થાય સિદ્ધિથી જીવન પરિવર્તન થાય લક્ષ્ય સદાય તો દ્વિધા મટી જાય દ્વિધા મટે તો કાર્ય થાય સાધના જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય સાધનાથી જીવનમાં રિદ્ધિ આવે રિદ્ધિ સિદ્ધિથી જીવન હર્યું ભર્યું થાય જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી જીવન સંગ્રામ જીતો લક્ષ બનાવી જે ઈચ્છો તે મેળવો લક્ષ સાધી ધન્યવાદ. બીજા સત્રમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમારું ફરીવાર સ્વાગત છે. મને ખાતરી છે તમે ગયા વખતના સત્રનું ગ્રહ કાર્ય કરી આવ્યા હશો. એક વખત જવાબ તપાસી લઈએ. પ્રશ્ન 1. ભણતર અને પોતાના જીવનમાં સુધારા લાવવા સંબંધિત પોતાની 2 ઈચ્છાઓને લક્ષ્ય તરીકે સ્પષ્ટ બતાવો. પ્રશ્ન 2. એક ટૂંકા ગાળાનું લક્ષ્ય જે તમે 1 મહિનામાં પૂરું કરવા માંગતા હશો તે શોધો અને એક લાંબા ગાળાનું લક્ષ્ય જે તમે 5 વર્ષના ગાળામાં પૂરું કરવા માંગતા હશો તે શોધો. આવા 2 લક્ષ્ય સ્પષ્ટ રીતે લખો. સુંદર પ્રયાસ. શું આગળનું સત્ર શરૂ કરી શકીએ છીએ?